મિત્રો, ગુજરાતની પવિત્ર ધરતી એક એવી ભૂમિ છે જ્યાં સંતો, ઋષિઓ અને દિવ્ય દ્રષ્ટાઓએ પોતાનો આધ્યાત્મિક જ્ઞાન અને ભવિષ્યવાણીઓથી માનવ જાતને માર્ગદર્શન આપ્યું છે. આવા જ એક મહાન દ્રષ્ટા હતા દેવાયત પંડિત, જેમની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોના હૃદયમાં શ્રદ્ધા અને આશાનો સંચાર કરે છે. એવું કહેવાય છે કે દેવાયત પંડિતની દ્રષ્ટિ સમયની સીમાઓને આળંગી શકતી હતી. તેમની ભવિષ્યવાણીઓ ફક્ત ઘટનાઓની આગાહી નહોતી, પરંતુ માનવ જાતને નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક માર્ગદર્શન આપવાનું માધ્યમ હતું. 2025નું આ વર્ષ ગુજરાત અને વિશ્વ માટે એક નવું પરિવર્તન લઈને આવ્યું છે. દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓ આ સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. ખાસ કરીને જ્યારે આફતોની વાત આવે, તેમના દર્શનમાં આવનારી આફતો ચેતવણીઓ હતી, પરંતુ સાથે જ સાથે આશાનું કિરણ પણ હતું. આફતો માનવ જાતને પોતાની ભૂલોને સુધારીને એક નવી શરૂઆત કરવાની તક આપે છે, એવું દેવાયત પંડિતજીનું માનવું હતું. આ વિડીયોમાં આપણે દેવાયત પંડિતજીની 2025 માટેની ભવિષ્યવાણીઓનું વિગતવાર વર્ણન કરીશું, જેમાં આફતોની ચેતવણીઓ, આધ્યાત્મિક જાગૃતિ, પર્યાવરણની જાળવણી અને ગુજરાતના લોકોની એકતાને ધ્યાનમાં રાખવામાં આવશે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, એક પૌરાણિક કથાના અનુસાર દેવાયત પંડિતજી ગીરના ગહન જંગલોમાં ધ્યાન મગ્ન રહેતા હતા. તેમનું જીવન સાદગી અને આધ્યાત્મિકતાથી ભરેલું હતું. એક રાત્રે જ્યારે અવકાશમાં ચંદ્ર અને તારાઓ ઝળકી રહ્યા હતા, ત્યારે તેમને એક દેવી દર્શન થયું. આ દર્શનમાં તેમણે ભવિષ્યની એક ઝલક જોઈ. એક એવો સમય જ્યારે ગુજરાતની ધરતી ઉપર આફતોનો સામનો કરવો પડશે, પરંતુ તેની સાથે સાથે નવી ચેતનાનો ઉદય પણ થશે. દેવાયત પંડિતજીની આ દૃષ્ટિમાં એક વિશાળ સમુદ્રનું દૃશ્ય હતું, જેના મોજા ગુજરાતના કાંઠે આવી રહ્યા હતા. આ મોજા ફક્ત પાણીના નહોતા, પરંતુ સમયના પરિવર્તનનો પ્રતીક હતા. તેમણે જોયું કે 2025નો વર્ષ ગુજરાત માટે એક પરીક્ષાનું વર્ષ હશે, જ્યાં આફતો માનવ જાતને પોતાની ભૂલોનો અહેસાસ કરાવશે. પરંતુ આ આફતોની વચ્ચે એક આશાનું કિરણ પણ હતું. ગુજરાતના લોકો આફતોનો સામનો કરીને નવી શરૂઆત કરશે. આ દૃશ્યમાં દેવાયત પંડિતજીએ એક યુવાનું ચિત્ર જોયું, જે ગુજરાતના ગામડાઓમાંથી ઉભરીને વિશ્વને નવું માર્ગદર્શન આપશે. આ યુવાન ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સંયોજન કરીને ગુજરાતની ધરતી ઉપર નવી ક્રાંતિ લાવશે. દેવાયત પંડિતનું આ દર્શન એક ચેતવણી હતી, પરંતુ સાથે સાથે એક આશ્વાસન પણ હતું કે આફતોનો સામનો કરવાની શક્તિ ગુજરાતના લોકોમાં છે. દેવાયત પંડિતજીની ભવિષ્યવાણી અનુસાર 2025નું વર્ષ ગુજરાત માટે આફતોનું વર્ષ છે, અને આ જે આફતો છે એ કુદરતી, સામાજિક અને આર્થિક સ્વરૂપે આવશે. આ ભવિષ્યવાણીઓ ખાલી ભય પેદા કરવા માટે નહોતી, પરંતુ માનવ જાતને જાગૃત કરવા માટે અને નવી દિશા બતાવવા માટે હતી. દેવાયત પંડિતના દર્શનમાં ગુજરાતના દરિયાકાંઠે વિશાળ મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આ એક ચેતવણી હતી કે 2025માં ગુજરાતના કાંઠે ચક્રવાત અને પૂરનો જોખમ વધશે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ અને ચક્રવાતની આશંકા છે. આ ચક્રવાતો ફક્ત નુકસાન નહીં કરે, પરંતુ ગુજરાતના લોકોને પર્યાવરણની જાળવણીનું મહત્વ પણ સમજાવશે. આ ઉપરાંત દેવાયત પંડિતજીએ ગરમીની લહેરની પણ ચેતવણી આપી હતી. 2025ના આ સમય દરમિયાન ગુજરાતમાં અસહનીય ગરમી જોવા મળશે, જે ખેતી અને પાણીના સ્ત્રોતો ઉપર પણ ખરાબ અસર કરશે. અને મિત્રો, આ ગરમીની લહેર ખાસ કરીને જોવા મળશે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં. આના સિવાય મિત્રો, દેવાયત પંડિતજીની ભવિષ્યવાણીઓના અનુસાર 2025માં ગુજરાત એક આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તનનું કેન્દ્ર બનશે. આ વર્ષે ગુજરાતમાં લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ફરીથી જોડાશે. નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ જેવા તહેવારોમાં નવી ઉર્જા જોવા મળશે, અને લોકો પર્યાવરણની જાળવણી અને સમાજના ઉત્થાન માટે એકજૂટ થશે. આ ભવિષ્યવાણીમાં એવું પણ કહેવાયું છે કે ગુજરાતના યુવાઓ નવી ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનનું સંયોજન કરી અને વિશ્વમાં નવું સ્થાન બનાવશે. દેવાયત પંડિતનું એક મહત્વનું દર્શન એ હતું કે 2025માં ગુજરાતમાં આધ્યાત્મિક જાગૃતિનો નવો યુગ શરૂ થશે. આ વર્ષે લોકોમાં ધર્મ અને આધ્યાત્મિકતાના વાસ્તવિક અર્થને સમજશે. લોકો મંદિરો, આશ્રમો અને ધાર્મિક સ્થળો ઉપર લોકોની ભીડ નહીં, પરંતુ શાંતિ અને ધ્યાનનું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા તીર્થ સ્થળો નવી ચેતનાનું કેન્દ્ર બનશે. દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓમાં પર્યાવરણની જાળવણી ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. 2025માં ગુજરાતમાં નદીઓ, જંગલો અને પ્રકૃતિની સુરક્ષા માટે
મોટા પાયે પ્રયાસો થશે. નર્મદા નદીનો પુનર્જનન એક મોટું આંદોલન બનશે અને ગુજરાતના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે. આ ઉપરાંત ગુજરાતના ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ નવી ક્રાંતિ આવી શકે છે. દેવાયત પંડિતજીની આ ભવિષ્યવાણી 2025 માટે એક આશાનું કિરણ છે. આ ભવિષ્યવાણી ફક્ત ઘટનાઓની આગાહી નથી, પરંતુ એક માર્ગદર્શન છે જે ગુજરાતના લોકોને એકજૂટ થઈને નવો યુગ રચવા માટે પ્રેરે છે. 2025નું આ વર્ષ ગુજરાત માટે એક નવી શરૂઆત બનશે, જેમાં આધ્યાત્મિકતા, પર્યાવરણ અને સમાજનું સનાતન થશે. મિત્રો, હિન્દુ ધર્મમાં 4 યુગોની વાત છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. આ યુગો સમયના ચક્રોના ભાગ છે અને હાલમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ. ભવિષ્ય પુરાણ અને અન્ય ગ્રંથોમાં કળિયુગના અંત અને નવા યુગની શરૂઆતની ભવિષ્યવાણીઓ છે. કળિયુગના અંતે વિશ્વમાં વિનાશ, અરાજકતા અને પાપનું પ્રભુત્વ હશે, જેના પછી ભગવાન કલ્કીના આગમનથી પુનઃ સતયુગની સ્થાપના થશે. કાલચક્ર બદલી ગયોનો અર્થ એ થઈ શકે છે કે કળિયુગનું એક મહત્વનું પડાવ હવે પૂરું થયું અને આપણે તેના અંતની નજીક આવી રહ્યા છીએ. કેટલાક સંતો જેમ કે અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં લખ્યું છે કે કળિયુગના અંતે પ્રકૃતિમાં મોટા ફેરફાર થશે. ગરમી વધશે, ઠંડીનો પ્રકોપ વધશે અને માણસો પોતાના પાપોનો ફળ ભોગવશે. 2025માં આવી ઘટનાઓની સંભાવના વધુ પડતી લાગે છે, કારણ કે હવામાન પરિવર્તનની અસરો આજે સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આ રાજ્ય પ્રકૃતિની દૃષ્ટિએ સંવેદનશીલ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનો જળ સ્તર વધવું, ગરમીનો પ્રકોપ અને ચોમાસાની અનિયમિતતા 2025માં માણસ મરશે કરશે ત્રાહિમામની સ્થિતિ લાવી શકે છે. શું આ ભવિષ્યવાણી કળિયુગના અંતનો સંકેત આપે છે કે પછી નાનું પરિવર્તન જે માનવ જાતને પોતાના કર્મોનું ફળ બતાવશે? આધુનિક વિજ્ઞાન પણ 2025ને લઈને કેટલીક ચેતવણીઓ આપે છે જે કાલચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણીને સાચી પાડે છે. હવામાન પરિવર્તન આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. 2025માં ગ્લોબલ વોર્મિંગની અસરો તીવ્ર બની શકે છે. નિષ્ણાંતોના મતે આ વર્ષે ગરમીનો ખતરનાક રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે, જે ખેતી, પાણીની ઉપલબ્ધતા અને માનવના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરશે. ગુજરાતમાં જ્યાં ખેતી અર્થતંત્રનો મુખ્ય આધાર છે, ગરમી અને દુષ્કાળની સ્થિતિ માણસ મારશેની આગાહીને સાચી કરી શકે છે. ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે, જેનાથી હીટ સ્ટ્રોક અને પાણીની તંગી વધશે. બીજી તરફ ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ અને પૂરની સંભાવના પણ છે, જે ગામડાઓ અને શહેરોમાં ત્રાહિમામની સ્થિતિ લાવી શકે છે. આ ઉપરાંત ટેકનોલોજીની પ્રગતિ પણ મિત્રો એક લટકતી તલવાર બની શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન 2025 સુધીમાં લાખો નોકરીઓ ખતમ કરી શકે છે, જેનાથી આર્થિક અસમાનતા વધશે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં આની અસર યુવાઓ ઉપર વધુ પડી શકે છે, જે સામાજિક અશાંતિનું કારણ બની શકે છે. 2025માં ભારતની રાજકીય સ્થિતિ પણ કાલચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણી સાથે જોડાઈ શકે છે. વિશ્વભરમાં યુદ્ધો, આર્થિક સંકટ અને સંસાધનોની લૂંટફાટની સ્થિતિ વધી રહી છે. ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં રાજકીય ઉથલપુથલ અને સામાજિક તણાવની શક્યતા નકારી ન શકાય. ગુજરાતમાં વસ્તીનું દબાણ, શહેરીકરણ અને પર્યાવરણનું નુકસાન 2025માં મોટી સમસ્યા બની શકે છે. જો સરકાર અને સમાજ આ સંકટનો સામનો કરવામાં નિષ્ફળ જશે તો માણસ મરશે કરશે ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉદાહરણ તરીકે, પાણીની તંગીને લીધે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધશે, જેનાથી શહેરોમાં અરાજકતા ફેલાઈ શકે છે. ગુજરાતી સંસ્કૃતિમાં ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્વ છે. કાલચક્ર બદલાઈ ગયું જેવી ભવિષ્યવાણી ગુજરાતીઓ માટે મિત્રો એક ચેતવણી અથવા તો પછી પ્રેરણા પણ બની શકે છે. 2025માં ગુજરાતમાં કુદરતી આફતો, આર્થિક સંકટ અને સામાજિક પરિવર્તનોની સંભાવના છે, પરંતુ ગુજરાતીઓની સ્થિતિ, સ્થાપકતા અને સમુદાયની ભાવના આ સંકટને પહોંચી વળવામાં મદદ કરી શકે છે. આ ભવિષ્યવાણીનો સકારાત્મક અર્થ પણ થઈ શકે છે. માણસ મરશે એટલે કે જૂના વિચારો, પાપો અને ભ્રષ્ટાચારનો મૃત્યુ, અને ત્રાહિમામ એટલે કે નવા યુગની શરૂઆતનો સંઘર્ષ. 2025માં ગુજરાતી સમાજ પોતાની શક્તિ અને એકતાને કારણે આ ચક્રને સફળતાપૂર્વક પાર કરી શકે છે. કાલચક્ર બદલી ગયું, માણસ મરશે કરશે ત્રાહિમામ. આ ભવિષ્યવાણી 2025માં સાચી પડશે કે નહીં તે સમય જ બતાવશે, પરંતુ આપણે આને એક ચેતવણી તરીકે લઈ શકીએ છીએ. ગુજરાત અને વિશ્વએ
પ્રકૃતિનું સંરક્ષણ, સામાજિક સમાનતા અને ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. જો આપણે સમયસર પગલાં લઈશું તો ત્રાહિમામને જય જય ગરવી ગુજરાતમાં બદલી શકશું. તો મિત્રો, કાલચક્ર બદલી ગયું, માણસ મરશે, કરશે ત્રાહિમામ. આ વિષયમાં તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.